ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનની અંદર રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો વિશે આપણે શીખ્યા હતા, જેની અંદર આપણે ઘણી બધી બાબતોને શીખ્યા છે। જે બાબતો શીખી ગયા છે એને આપણે એની મહત્ત્વની બાબતોને ફરીથી આપણે એક વખત યાદ કરી લઈએ, જેની અંદર વાત કરશું। તો આપણે જોઈએ છે કે રાજપૂત યુગ કોને કહેવામાં આવે છે, તો મધ્ય યુગના જે સમયગાળાને આપણે જે છે કે ભારતના ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે। રાજપૂત શબ્દનો અર્થ શું થાય છે? રાજપુત્ર થાય છે। અને આપણે જે છે કે રાજપૂતો કેવા હતા? બહાદુર અને ટેકીલા હતા। અને આપણે જોઈએ છે તો એ કેવું, તો એમના એ કોઈ પણ ભોગે છે કે પોતાના પણ પૂરા કરતા હતા, કે દુશ્મનને પીઠ બતાવવા પહેલાં પોતે મૃત્યુને પસંદ કરતા હતા। અને એ લોકો ગોળ જે છે ગોળ બ્રાહ્મણ પ્રતિપાલક પણ હતા। અને આપણે જોઈએ છે કે શરણે આવેલા ને એવો કોઈ પણ ભોગે એ લોકો એ પોતે એમને રક્ષણ આપતા હતા। ત્યારબાદ આપણે વાત કરીએ તો તે સમય દરમિયાન આપણે જે છે કે રાજપૂતાણીઓ પણ ખૂબ જ શૌર્યવાન અને વીરતાવાળી હતી, અને પુત્ર અથવા પતિને હસતા મુખે પોતે વિદાય આપતી હતી, અને નિડરતા અને સત્ય માટે પ્રાણની પરવા કર્યા વિના એ પોતે જે છે કે હાથમાં તલવાર લઈને રણ મેદાનમાં પણ જે નીકળી પડતી હતી। અને રાજપૂતની વાત કરીએ તો એની અંદર રાજપૂત શાસકો વીરતા, સાહસ, શૌર્યના પ્રસંગો પણ ખૂબ સારા એવા જોવા મળે છે, કે 500 વર્ષ સુધી રાજપૂતોએ જે છે કે ભારતને વિદેશી આક્રમણથી શું કર્યું હતું? તો બચાવેલું હતું। અને 7મી સદીના અંતમાં સામંતશાહી જે છે એનો શક્તિનો શું થાય છે? ઉદય થાય છે। અને એના કારણે આપણે જે છે કે દેશમાં અનેક રાજપૂતોનો રાજવંશનો શું થયો? ઉદય થયો। અને પછી બીજીની બાબત આપણે વાત કરીએ, જે પાછળના ટૉપિકમાં શીખેલા, કે એની અંદરની મહત્ત્વની બાબતો, તો એની અંદર મહત્ત્વની બાબતોને આપણે વાત કરશું તો એની અંદર તો ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કન્નૌજનું ગઢવાલ રાજ્ય અને બુંદેલખંડના ચંદેલો, માળવાના પરમાર રાજ્ય, અણહિલવાડના સોલંકીઓ, પછી દાહલના ચેદી રાજ્યના, પછી શાકંભરીના ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય તે સમય દરમિયાન શું હતું? પ્રસ્થાપિત હતું। ત્યારબાદ આપણે વાત કરશું તો ગઢવાલના જે રાજ્યનો સ્થાપક કોણ હતો? તો એ સમય દરમિયાનનો જે સ્થાપક એ ચંદ્રદેવ હતો। એના સિવાય કન્નૌજ કાશીને પણ બીજી રાજધાની એણે બનાવી હતી, કે એની પ્રથમ રાજધાની કઈ હતી? કન્નૌજ, અને બીજી રાજધાની હતી આપણે જે કાશી હતી। અને મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર જેવા શાસકો પણ જે આ સમયમાં થઈ ગયા। અને ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા તે સમય દરમિયાન હતો, અને એણે જે છે કે ગઝનીના આક્રમણથી જે બચાવ્યું હતું। અને બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર પણ એણે કરાવ્યો હતો। ઉત્તર ભારતના અન્ય શાસકોની આપણે વાત કરીએ તો બુંદેલખંડના ચંદેલોનો જે છે કે એની અંદર સમાવેશ થાય છે। તો આ બુંદેલખંડના પ્રદેશોનો ચંદેલોનો આ રાજ્ય પાછળથી જે જેજાભુક્તિના નામથી પણ ઓળખાયું। અને આ રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમાલ જેવા મહાન શાસકો આ સમય દરમિયાન થઈ ગયા। અને ભારતના ઇતિહાસમાં ચંદેલોનું મહત્ત્વ ખૂબ જ વધારે છે, કારણ કે એમણે આપણે જોઈએ છે તો ખજુરાહો, કાલિંજર, મહોબલા ચંદેલોનું મુખ્ય નગરો તે સમય દરમિયાન હતા, અને એમણે ખજુરાહોનું ભવ્ય મંદિર પણ તે સમય દરમિયાન બનાવ્યું હતું। પછી ત્યારબાદના ટૉપિકની અંદર આપણે જે શીખેલા, તો એ ટૉપિકની આપણે વાત કરશું તો એની અંદર તો માળવાના ઉચ્ચ પ્રદેશની અંદર અવંતી અને ઉજ્જૈન નગરીના રાજ્ય તરીકે જાણીતું હતું, અને તે સમય દરમિયાન ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની શું કરી? સ્થાપના કરી। અને પરમાર વંશની અંદર સિયક, મુંજ, ભોજ જેવા મહાન જે શાસકો થઈ ગયા, અને એમાં પણ સૌથી વધારે ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ તે સમય દરમિયાનનો રાજા હતો, અને એ ખૂબ જ શું હતો? લોકપ્રિય પણ હતો। અને એણે રાજા ભોજે ધારા નગરીમાં જે એક મહાશાળાની પણ શું કરી હતી? સ્થાપના કરી હતી। અને ફરતે ટેકરીઓની વચ્ચે એ ભોજપુર નગરનું વસાવ્યું હતું। અને ચૌહાણ વંશના વાત કરીએ તો રાજપૂત સરદારો એ ગુજરાત અને રાજસ્થાન
ના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા, જેની અંદર એમણે 8મી સદી દરમિયાન સાંભર સરોવર નજીક જે છે કે શાકંભરી નામના સ્થળે એ રાજ્ય કરતી હતી. ને શાકંભરીના ચાહમાન વંશનો સ્થાપક કોણ હતો? એ વાસુદેવ હતો. અને એણે 12મી સદીમાં અજયરાજ શાકંભરી શું આવે છે એ ગાડી ઉપર એ આવે છે ત્યાં, અને તેના નામ ઉપરથી અજયમેરુ નામના નગરની શું થઈ? સ્થાપના થઈ. અને પાછળથી એ કયા નામે ઓળખાયું? તો એ અજમેરના નામે ઓળખાયું. ત્યારબાદનો આપણે ફકરાની વાત કરશું તો એની અંદર જે બાબતો શીખી ગયા હતા કે ગુજરાતની અંદર સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના રાજકુંવરીના લગ્ન જે છે કે ચૌહાણ વંશના અણુરાજ સાથે થયેલા, અને તેનો પુત્ર કોણ? સોમેશ્વર ચૌહાણ એ ગાદી ઉપર આવે છે. ત્યારબાદ તેનો પુત્રનું નામ પૃથ્વીરાજ ત્રીજો હોય છે. જે પૃથ્વીરાજ ત્રીજો જે ભારતના ઇતિહાસમાં અદ્વિતીય જો કોઈ સ્થાન ધરાવતો વ્યક્તિ હોય તો એ પૃથ્વીરાજ ત્રીજો છે, જેણે 1191ની અંદર થાણેશ્વર અને કરનોલ વચ્ચે આવેલી તરાઈના મેદાનમાં જે છે કે શાહબુદ્દીન ગોરી સાથે એને પૃથ્વીરાજ ચૌહાણ એને સજ્જડ હાર આપે છે. અને તે પછી 1192માં પૃથ્વીરાજ ચૌહાણની શું થાય છે? હાર થાય છે. અને એની હાર થતાની સાથે જ જે દિલ્હીની સત્તા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થાય છે. અને આ રીતે આ તરાઈની લડાઈ એ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે. તો આટલી વસ્તુ આપણે જે છે કે શીખી ગયેલા હતા. હવે આપણે આજે જે નવી ટૉપિકને શીખવાના છે તો એની અંદર નવા ટૉપિકની અંદર રાજપૂત યુગની વાત કરીએ તો ગુજરાતમાં શાસકોનું વિશેષ સ્થાન છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં આશરે 756માં સરસ્વતી નદી કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની શું કરી? સ્થાપના કરી હતી. તો આ પણ ખૂબ જ જરૂરી છે, આ વસ્તુ યાદ રહેવું જોઈએ, કારણ કે ગુજરાતની વસ્તુ છે એટલે આપણને તો યાદ રહેવી જોઈએ. ઈસવીસન 756માં વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે અણહિલવાડની પાટણની શું કરી? સ્થાપના કરી. પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ આ નગરનું નામ અણહિલવાડ રાખ્યું હતું. અને આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ એ ચાવડા વંશનું શાસક તે સમય દરમિયાન હતું. જેમાં આપણે વાત કરશું તો વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ, ભદ્રાવતી એટલે કે આજનું કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. જેની અંદર આપણે જોઈએ તો શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સૌથી સુવર્ણ યુગ જો કહેવામાં આવે તો એ સમયને કહેવામાં આવે છે. તો એ વંશની અંદર ખૂબ સારા એવા શાસકો થઈ ગયા, જેવા કે મૂળરાજ સોલંકી, ભીમદેવ સોલંકી, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો જેવા શક્તિશાળી શાસકો આ વંશમાં થઈ ગયા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ હતું. અને જૂનાગઢ શાસક રાખીગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પહેલા સાથે થયા હતા. અને આ રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવ બનાવી હતી. અને જે આજે પણ આ રાણી વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. સિદ્ધરાજ જયસિંહની માતા કોણ હતી? મિનળ દેવી. એ આદર્શ રાજમાતા તરીકે ઓળખાતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક એવા સારા કામો કર્યા હતા. અને સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્ય પાસે કલિકાલ સર્વજ્ઞ કોણ? હેમચંદ્રાચાર્ય જે છે તો એ હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના જે છે વ્યાકરણ ગ્રંથની શું કરી હતી? રચના કરાવી હતી. અને આ ગ્રંથને આખા પાટણ નગરમાં હાથી ઉપર એની શોભાયાત્રા જે છે કે યાત્રા કાઢવામાં આવી હતી. અને પાટણના રાજા આમ પ્રજાની સાથે ચાલ્યા હતા. અને કુમારપાળ પણ પ્રજા કલ્યાણી ખૂબ જ સારા એવા શાસક
તરીકે ઓળખાતા હતા અને હેમચંદ્રાચાર્ય પણ તે સમય દરમિયાન એમનો પણ ઘણો પ્રભાવ હતો. તેમના પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે એમણે કડક કાયદાઓની આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખી હેમચંદ્રાચાર્યએ આ રાજાની પ્રતિષ્ઠામાં શું કરેલો હતો? વધારો કરેલો હતો. તો આટલી બાબતો આજે આપણે શીખવાની છે અને શીખ્યા. એમાં મહત્ત્વની બાબતોને ફરીથી હું તમને સમજાવીશ. એની બાબતોને ફરીથી હું તમને સમજાવીશ. આપણે જોઈએ તો આની અંદર મહત્ત્વની બાબતો તો આપણે જોશું કે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની શું કરી? સ્થાપના કરી. ત્યારબાદ આપણે જોશું કે એના મિત્ર અણહિલવાડ ભરવાડના નામ ઉપરથી જે છે કે આ નગરની શું કરે છે? નગરનું નામ રાખવામાં આવે છે. જેમાં આપણે જોઈએ છે એના બાદ વધવાણ, દીવ, ઓખા, મંડળ, પાટગઢ, ભદ્રાવતી જેવા વગેરેનો સમાવેશ થાય છે. અને આપણે જોઈએ છે તો સોલંકી યુગમાં ઘણા બધા શાસકો થઈ ગયા. એના કારણે સોલંકી શાસનકાળને આપણે જે છે કે સુવર્ણ યુગ તરીકે પણ ઓળખીએ છીએ. અને આ વંશમાં મૂળરાજ સોલંકી, ભીમદેવ પહેલો, ભીમદેવ બીજો, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ જેવા વ્યક્તિઓ પણ ખૂબ જ શક્તિશાળી એવા શાસકો થઈ ગયા. અને સોલંકીના શાસનકાળની અંદર આપણે જોઈએ છે કે ખૂબ સારી એવી આર્થિક સમૃદ્ધિઓ હતી. અને ભીમદેવ પહેલાંના લગ્ન કોની સાથે થાય છે? રાણી ઉદયમતી સાથે થાય છે, જેણે વિશ્વ પ્રસિદ્ધ એવી રાણીની વાવ બનાવી હતી અને જે આજે પણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એ સ્થાન પામેલ છે. સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ મિનળ દેવી હતા. એ આદર્શ રાજમાતા તરીકે ઓળખાતા હતા, જેમણે સોમનાથનો યાત્રાવેળો શું કરાવ્યો હતો? બંધ કરાવ્યો હતો. અને ધોળકામાં મલાવ તળાવનું બાંધકામ પણ એમણે કરાવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના ગ્રંથની રચના કરી, જેમાં એમણે આ ગ્રંથને હાથી ઉપર એની શોભાયાત્રા નગરમાં કાઢવામાં આવી હતી. અને બીજી વાત કરીએ તો હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજા કુમારપાળે જે રાજ્યમાં જુગારની રમત, પશુ ઉપર પ્રતિબંધ, અહિંસાનું પાલન વગેરે વસ્તુની જે છે કે કડક આજ્ઞાઓ કરી હતી. અને કુમારપાળ ચરિત્રનો ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યએ જે છે કે રાજાની પ્રતિષ્ઠામાં પણ શું કરાવ્યો હતો? વધારો કરાવ્યો હતો. તો આજે આપણો અહીં આ લેક્ચર પૂર્ણ થાય છે, પણ આનું સ્વાધ્યાય પાઠના અંતે તમારે લખવાનું રહેશે. અસ્તુ. જય હિન્દ.